સુરતમાં સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા સમૂહ લગ્નોત્સવ કોમી એકતાનો અનોખો સંદેશ. સુરત ખાતે સર્વધર્મ સમાજ એકતા સમિતિ ટ્રસ્ટ દ્વારા હિન્દુ અને મુસ્લિમ સમાજના યુગલો માટે સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટનો આ 9મો સમૂહ લગ્નોત્સવ પ્રમુખ જાકીરભાઈ શાહ અને ઉપપ્રમુખ મહેશભાઈ ગીરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે કેપી ગ્રુપના ફાઉન્ડર ફારૂક પટેલ ઉપસ્થિત રહી નવપરિણીત યુગલોને આશીર્વાદ પાઠવ્યા હતા. સમારોહમાં કુલ 11 જોડકાઓએ લગ્નગ્રંથિથી જોડાઈ નવા જીવનની શરૂઆત કરી હતી, જેમાં 2 હિન્દુ અને 9 મુસ્લિમ જોડકાઓનો સમાવેશ થાય છે. ટ્રસ્ટ દ્વારા તમામ 11 જોડકાઓને કન્યાદાન રૂપે 64 જેટલી ઘરઘંટીમાં ઉપયોગી વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવી હતી, જે આર્થિક રીતે નબળા પરિવારો માટે મોટી સહાયરૂપ સાબિત થઈ છે. ટ્રસ્ટનો મુખ્ય હેતુ હિન્દુ મુસ્લિમ કોમી એકતા, ભાઈચારો અને સામાજિક સુમેળ જાળવવાનો છે. સાથે જ વધુમાં વધુ લોકો આવા સમૂહ લગ્નોત્સવ સાથે જોડાય તે માટે પ્રેરણા આપવાનો છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આગેવાનો અને સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને નવદંપતીઓને સુખી દાંપત્ય જીવન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. आज रोज તમે સમૂહ લગ્નમાં પધાર્યા છો સર. आज रोज समूह लग्न में पधारा छो तेना माटे शुं कहेशो? આવા સમૂહ લગ્ન જે થઈ રહ્યા છે ને શહેરમાં, એના કારણે એક તો સર્વ ધર્મની વચ્ચેનો જે બ્રિજ છે એ મજબૂત થાય છે એક, અને ત્યાર પછી સૌથી મોટું કામ એ થઈ રહ્યું છે કે ખર્ચાઓનો ઘટાડો ગરીબ પરિવારમાંથી લગ્ન માટેનો ઘટી જાય છે, જેના કારણે આપણા ઘણા બધા એવા કાર્યો કે જે અહીંયાથી ખર્ચો ઘટાડીને જે આપણે ખરેખર બાળકો માટે કરવાના છે, જેમ કે શિક્ષણ છે, જેમ કે હેલ્થ છે, એની પાછળ આપણો પૈસાનો ખરેખર વપરાશ થાય. અને એ માટે જે રીતે માઇનોરિટી લઘુમતીના જે જાકીરભાઈ શાહ અને જે બાકીના ટ્રસ્ટીઓ જે કામ કરી રહ્યા છે એને હું સરાહું પણ છું એઝ અ કેપી ગ્રુપ, અને એને ખૂબ સપોર્ટ કરીએ છીએ કેપી ગ્રુપ તરફથી. અને અમારા તરફથી જે કંઈ બી આ સમૂહ લગ્ન માટે થશે અથવા આવા સમૂહ લગ્નો માટે થશે એને અમે કરવા તત્પર છીએ. અને આનાથી આપણું શહેરનું, રાજ્યનું અને દેશનું સ્ટ્રોંગનેસ અને નિર્માણ વ્યવસ્થિત અને એક રસ્તા હાથે થાય છે. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. ધર્મેશભાઈ, આજે તમે સર્વ સમાજ એકતામાં સમૂહ લગ્નમાં પધાર્યા છો, શું કહેશો? સર્વધર્મ સમાજ એકતા સમિતિ હર હંમેશ સમૂહ લગ્નનું આયોજન કરતા હોય છે, ને આજે 9મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 13થી 14થી વધારે જોડાઓએ આની અંદર ભાગ લીધો છે. આ કોમી એકતાની એક ખૂબ મોટી મિસાલ છે. આમાં હિન્દુ મુસ્લિમ બંને સમુદાયના દીકરા દીકરીઓના લગ્ન થતા હોય તો એ આપણી ભારત દેશની જે એકતા છે, પરંપરા છે, એને ટકાવી રાખવાના જે પ્રયત્ન છે, આપણે જે કોમી એકતા અને ભાઈચારાના જે પ્રયત્નો છે એ ખૂબ સરાહનીય રીતે આ જ રીતના જો લગ્ન થતા રહે તો એ ટકી રહેશે. આજકાલ જે નફરતનો માહોલ છે એને સારી રીતે જવાબ આપવો હોય તો આવા વધુને વધુ લગ્ન કોમી એકતાના થવા જોઈએ. અને આજે જાકીરભાઈ, મહેશભાઈ ને એમની ટીમ જે રીતનું સમૂહ લગ્નનું આયોજન વારંવાર કરતા હોય છે, એમાં અલગ અલગ ધર્મના ધર્મગુરુઓ પણ આવતા હોય છે, સમાજના આગેવાનો પણ આવતા હોય છે. એટલે ખૂબ જ સારી વાત છે કે સુરતની જે ઓળખ છે અને સુરતે જે સમૂહ લગ્ન શરૂ કરેલા છે ને આજે ભારતભરમાં જે સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે, આર્થિક રીતે નબળા પરિવારના દીકરા દીકરીઓના લગ્ન થતા હોય, ફિજૂલ જે ખર્ચા સિંગલ જ્યારે લગ્ન કરતા હોય છે, કરોડો રૂપિયાનો તાઇફો કરતા હોય છે અને માત્ર 5 દિવસમાં જ લોકો ભૂલી જતા હોય છે. તો સમૂહ લગ્ન એક એવી વસ્તુ છે કે એમાં પૈસાનો બગાડ પણ થતો નથી, અને જે આર્થિક રીતે નબળા પરિવારના જે યુગલો હોય એમને આશીર્વાદ આપવા માટે સમાજના મોટા મોટા આગેવાનો, ધર્મગુરુઓ આવતા હોય તો આનાથી સારું કોઈ ન હોઈ શકે. એટલે આ જ રીતના સર્વધર્મ સમાજ એકતા સમિતિ હંમેશા સમૂહ લગ્ન કરતી રહે. સાજીદભાઈ, તમારું શું કહેવું છે? આ કેટલામાં સમૂહ લગ્ન છે ને આમાં કયા કયા સમાજના કેટલા જોડાય? આ અમારું 9મું સમૂહ લગ્ન છે. દર વર્ષે અમે લોકો હિન્દુ અને મુસ્લિમ છોકરીઓનું સમૂહ લગ્ન કરીએ છીએ. મારા ફાધર જાકીરભાઈ શાહ એ પ્રમુખ છે અને ઉપપ્રમુખ અમારા મહેશભાઈ ગીરી ગોસ્વામી છે, એ ઉપપ્રમુખ છે. દર વર્ષે આ લોકો સમૂહ લગ્ન કરીએ છીએ. આ વખતે 2 હિન્દુ જોડા છે અમારા ને 9 મુસ્લિમ જોડા છે. દર વર્ષની જેમ અમે લોકો આ સમૂહ લગ્ન કરીએ છીએ. મુખ્ય અતિથિ કોણ કોણ છે? મુખ્ય અતિથિમાં અમારા ફારૂકભાઈ પટેલ છે,
ને વિનુભાઈ મોરડિયા અમારા ધારાસભ્ય છે અમારા વોર્ડના, ને ગેહલોત સાહેબ છે, સુરત સીપી કમિશનર સાહેબ. કન્યાદાન માટે શું આપવામાં આવશે? કન્યાદાન માટે અમે લોકો 64 આઇટમ્સ આપે છે, જે ઘર ઘરેડીની જેટલી પણ વસ્તુ છે એ ટુ લઈને ઝેડથી વસ્તુ બધી વસ્તુ અમે લોકો એ લોકોને પ્રોવાઈડ કરે છે. તમે કાયમ એકતાની મિસાલ પેશ કરો છો તો જનતાને શું કહેશો? અમને એ જ કહેવું છે કે અમે લોકો જે આ સમૂહ લગ્ન કરીએ છીએ, હિન્દુ મુસ્લિમનો જે ભાઈચારો છે એ બધી જ જગ્યા આ ટકી રહે. ને સુરતમાં જે અમે લોકો હિન્દુ અને મુસ્લિમનું સમૂહ લગ્ન કરીએ કે બીજા લોકો પણ આથી પ્રેરિત થાય ને આવા સમૂહ લગ્ન કરે એવી અમે ચાહીએ છીએ.